ભરૂચના સતત ભરચક વિસ્તારોમાં તસ્કરોનો તડખાટ। દુકાનના છતના પતરા તોડી દુકાનોમાં પ્રવેશ કરી લાખોની મત્તા ઉપર હાથ ફેરો। સ્ટેશન રોડ ઉપર જિલ્લા પંચાયત સંચાલિત શોપિંગ સેન્ટરની 4 દુકાનોમાં તસ્કરી। મુખ્ય માર્ગની દુકાનોમાં તસ્કરી કરી પોલીસને પડકાર ફેંકતા તસ્કરો। બીટીપીના ઉમેદવાર છોટુભાઈ વસાવાએ ઉમેદવારી પત્રક ભરતા ગઠબંધનનો રાજકીય ધારણા પર પૂર્ણ વિરામ। જો કે હજી પણ કોઈ રાજકીય ખેલ થાય તેવી સંભાવના। ભરૂચના સિદ્ધપોળ ગામના રહેવાસી સરફરાઝ દિવાન પોતાના પરિવાર સાથે નવીનગરી ખાતે રહે છે। સતત ભરચક વિસ્તાર એવા રેલવે સ્ટેશન નજીકના શોપિંગ સેન્ટરની દુકાનોમાં તસ્કરોએ છતના પતરા તોડી દુકાનોમાં પ્રવેશી 4 દુકાનોમાંથી લાખો રૂપિયાની મત્તા તથા માલસામાનની તસ્કરી કરી જતા દુકાનદારોએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ એસટી ડેપોની સામે જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસની બાજુના શોપિંગની બંધ દુકાનોને મોડી રાત્રિએ તસ્કરોએ નિશાન બનાવી દુકાનના તાળા તોડ્યા વિના બંધ દુકાનોની છત ઉપર ચડીને લોખંડ તથા સિમેન્ટના પતરા તોડી દુકાનોની સીલિંગ તોડી દુકાનોમાં પ્રવેશી દુકાનોમાં રહેલ રોકડા રૂપિયા તેમજ માલ સામાનની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા। દુકાન ચાલકો રાબેતા મુજબ સવારે પોતાની દુકાનો ખોલતા દુકાનનો માલ સામાન વેરવિખેર તથા દુકાનની છત ઉપર બખોલું પડેલું જોઈને દુકાનોમાં ચોરી થઈ હોવાનું જણાઈ આવતા દુકાનદારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો। જે એક બેગની દુકાનમાંથી તસ્કરોએ કેશ કાઉન્ટરના ટેબલમાં રહેલા રોકડા રૂપિયા 40,000 તથા 25 થી વધુ બેગો તથા એક બેગ તસ્કરોએ પાડેલા બખોલામાંથી ન નીકળતા તે બેગ છોડી દીધી હતી। જે બાદ બાજુમાં રહેલી જંતુનાશક દવાની દુકાનમાં પ્રવેશી તેમાંથી પણ રોકડા રૂપિયા 10,000 તથા જંતુનાશક દવાની તસ્કરી કરી ગયા। ત્યારબાદ તેની બાજુમાં આવેલ પિંકલ ટ્રેડર્સમાંથી પણ રોકડા રૂપિયા તથા ખાવા પીવાની ચીજ વસ્તુની તસ્કરી કરી હતી તો તેની બાજુમાં રહેલ જનતા ટ્રેડર્સની દુકાનમાં પ્રવેશી તેમાંથી પણ રોકડા રૂપિયા તથા માલ સામાનની તસ્કરી ઉપર હાથ ફેરો કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે। જો કે એક જ રાતમાં 4 દુકાનોમાં તસ્કરીની ઘટનાથી ભરૂચ પોલીસના નાઇટ પેટ્રોલિંગના ધજાગરા તસ્કરોએ ઉડાવી દીધા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। દુકાનોમાંથી લાખો રૂપિયાની ચોરી થતા દુકાન માલિકોએ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી આવી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે। ભરૂચમાં દુકાનોને આજે તસ્કરોએ નિશાન બનાવી છે, પરંતુ તસ્કરોએ કઈ રીતે નિશાન બનાવી છે એ આપને ચોંકાવનારો એક ખુલાસો જોવા મળશે। સમગ્ર ભરૂચ સ્ટેશન રોડ આપ જોઈ રહ્યા છો, આ સ્ટેશન છે। સ્ટેશનના મુખ્ય માર્ગ ઉપર એસટી ડેપો આવેલું છે। એસટી ડેપોની સામે શોપિંગ સેન્ટર આવેલું છે। એમાં લગભગ 7 જેટલી દુકાન છે અને 7 દુકાનના તાળા નથી તૂટ્યા, પરંતુ એનું જે સીલિંગ હોય છે એની અંદરથી બાકોલું પાડીને અંદર ઉતર્યા છે। આવો તમને બતાવું કે આ જે દુકાનો છે દુકાનોની અંદર ચોરી કઈ રીતે થઈ છે, તસ્કરો કઈ રીતે એક તો અંદર પ્રવેશ્યા છે। પહેલા તો તમને જોઈને આશ્ચર્ય થશે કે આ જે બખોલું પાડેલું છે સીલિંગમાં બખોલું પાડી અંદર ઉતરેલા છે અને આમાં તસ્કરીને અંજામ આપેલો છે। લગભગ આ વિસ્તારની 7 જેટલી દુકાનોને એક સાથે નિશાન બનાવેલી છે। પોલીસને પડકાર ફેંકેલો છે। એક તરફ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ પણ વ્યસ્ત છે, ત્યારે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે। અહીંના દુકાનના સંચાલક છે। ભાઈ, શું થયું ને કઈ રીતે તસ્કરો અંદર ઉતરેલા હતા? ગઈકાલ રાત્રે ઉપર સીલિંગ પરથી અંદર ઉતરેલા અને જે સામાન વેરવિખેર કરી અને અંદર કેશ હતી તે લઈ ગયા છે અને બીજું કંઈ લીધું નથી। એક દુકાનમાંથી ઉતરી અને બીજી દુકાનમાં બાજુમાં જે એ હોય એમાંથી નીકળીને બીજી દુકાનમાં ગયા। એવી રીતે સલિંગ 4-5 દુકાનમાં બેસેલા છે। 4-5 દુકાનમાં પ્રવેશેલા છે અને લગભગ બધી જ દુકાનોમાંથી કેશની ઉઠાંતરી થઈ છે, કેટલાક માલ સામાનની પણ ઉઠાંતરી થઈ છે। આપણી દુકાનમાં કેટલી કેશ હતી ને કેટલી ગઈ? મારી દુકાનની અંદર 1,200 રૂપિયા હતા તે ગયેલા છે અને દુકાનની અંદર હજુ બીજી જે ચોરી થઈ છે તે હજુ પોલીસ આવ્યા પછી અમે જોઈને તારણ કાઢીશું કે શું ગયું છે। પોલીસને જાણ કરી અને હજુ કેટલો સમય થયો, કેમ પોલીસ હજુ આવી નથી? અડધો પોણો કલાક થયો અમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપેલી છે અને ત્યાં અત્યારે સાહેબ તો હતા નહીં, એ બહાર હતા, પણ એમના જે સ્ટાફે એવું કીધેલું છે રતિલાલભાઈએ કે 15-20 મિનિટમાં તમારે ત્યાં પોલીસ આવી જશે અને એ સ્થળ તપાસ કરશે। આ
આ છે ભરૂચનો સતત ભરચક વિસ્તાર એવો સ્ટેશન રોડ છે. તસ્કરોએ પણ તાળા ન તોડ્યા પરંતુ સીલિંગમાંથી ઉતરીને તસ્કરીને અંજામ આપેલો છે. ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ આ તસ્કરોને પકડવામાં કેટલી સફળ થાય છે. કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ. બીટીપીના ઉમેદવાર છોટુભાઈ વસાવાએ ઉમેદવારી પત્રક ભરતા ગઠબંધનનો રાજકીય ધારણા પર પૂર્ણ વિરામ. ભરૂચ સાંસદીય બેઠક નંબર 22 હાલ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલ છે, જેના અનેક કારણો છે. ગઠબંધન થાય તો અને ગઠબંધન ન થાય તો તે અંગેની ચર્ચા સમગ્ર પંથકમાં ચાલી રહી છે. ત્યારે આજે આદિવાસી મસીહા છોટુભાઈ વસાવા વાંચતે ગાજતે ઉમેદવારી પત્ર ભરવા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા. કલેક્ટર કચેરી ભરૂચ ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. છોટુભાઈ વસાવાએ આ પ્રસંગે શક્તિ પ્રદર્શન કરી રાજકીય પડકાર ઊભો કર્યો હતો. 300 જેટલા વાહનો, 200 મોટરસાયકલ સાથે સંખ્યાબંધ યુવાનો તેમના શક્તિ પ્રદર્શનમાં જોડાયા હતા. ઠેર ઠેર છોટુભાઈ જિંદાબાદ તેમજ આદિવાસીઓના હિતના પ્રચંડ નારા પોકારાય હતા. હાલ તુરંત બીટીપીના ઉમેદવાર અને આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાએ ઉમેદવારી પત્રક ભરતા હાલ પૂરતું કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધન થયું નથી એમ કહી શકાય. જોકે હજી તારીખ 4 થી કેવી રાજકીય ગતિવિધિઓ થાય છે તે જોવું રહ્યું. તે સાથે ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની તારીખ સુધી ભરૂચ સાંસદીય બેઠકમાં રાજકીય સમીકરણ બદલાય તેમ હાલ પૂરતું જણાઈ રહ્યું છે. આ લખાય છે ત્યારે તારીખ 3/3/2019ના બપોરના સમય સુધી ભરૂચ બેઠક માટે કોંગ્રેસ કોઈ સત્તાવાર ઉમેદવારની જાહેરાત કરી નથી. વારંવાર કોંગ્રેસના ઉમેદવાર અંગે વિવિધ નામોની ચર્ચા થતી રહી છે. अभी नहीं बोलेगा। चलो सर, 1 कलाक बोले। चलो चलो લોકસભાની ચૂંટણી 2019ની જે થવા જાય છે એની અંદર હું ભરૂચમાંથી ઉમેદવારી કરું છું અને ઉમેદવારી કરવા માટે આવ્યો છું. અને આ સીટ અમે આ વખત જીતવાના છે. બીટીપીના નામે આ દેશની અંદર અમે એન્ટ્રી પાડવાના છે. ભરૂચના સિદ્ધપોળ ગામના રહેવાસી સરફરાઝ દિવાન પોતાના પરિવાર સાથે નવીનગરી ખાતે રહે છે. ભરૂચ તાલુકાના સિદ્ધપોળ ગામમાં ચપ્પલ ચોરીની આશંકાએ ગામના જ 2 ઈસમોએ જાતે ન્યાય તોડતા હોય તેમ 9 વર્ષના બાળકને બંધક બનાવી દીધો હોવાનો વિડીયો વાયરલ થયો છે. નવીનગરીમાં રહેતા સરફરાઝ દિવાનનો 9 વર્ષનો પુત્ર તોફિક તેની શાળાએ ગયો હતો. તે વેળા બપોરના સમયે રિસેસમાં તે શાળાની બહાર આવતા ગામમાં જ રહેતા ઈસાક બંગલા તેમજ ઇન્દ્રિસ બાપુએ તેને પકડી ગામમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટમાં લઈ ગયા હતા, જ્યાં તેમણે તોફિકને માર મારી ઓરડીમાં બંધ કર્યો હતો. તે મારા ઘરમાં ચોરી કેમ કરી તેમ કહી તેને ધમકાવ્યો હતો. 9 વર્ષનો તોફિક પોતાને છોડવા માટે તેમની સામે કાકલુદી રહ્યો હતો, પરંતુ ઈશાક બંદલા તેમજ ઇન્દ્રિસ બાપુએ તેની પાસે ચપ્પલ ચોરી કબૂલાત કરાવવાની કોશિશ કરતો તેમજ તેની પાસે માફી મંગાવી ઉઠબેસ કરાવતો વિડીયો બનાવી તેને વાયરલ કર્યો હતો. યેનકેન પ્રકારે તોફિક તેના ઘરે પહોંચતા તેણે તેના પરિવારજનોને ઘટનાથી વાકેફ કરતા તેમણે તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા નબીપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. હું લાવ્યો તો મોબાઈલ લાવ્યો ના ભાઈ ક્યારે મેં જબે બર્થડે ભી हम लोग ले ली थी તે ખાલી એવું બસ જવાનું હવે ચોરી નહીં કરે નહીં કરું કોઈ ડર નહીં કરે નહીં કરું કોઈ ડર આવી નહીં કરું સાચું કે સાચું કર ઉભે કરતા
સરકારે એક કડક કાયદો બનાવ્યો છે કે ક્યારે કોઈ પણ બાળક જોડે જો અત્યાચાર થતો હોય ને તો તેની સામે કડક કાર્યવાહી થતી હોય છે, પરંતુ ભરૂચના નબીપુર પોલીસ મથકના કેટલાક પોલીસ કર્મીઓ આરોપીઓને છાવરતા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. એક 6 વર્ષનો બાળક છે, સ્કૂલમાં રમી રહ્યો હતો, તે દરમિયાન એના મિત્રના ચપ્પલ ચોરાયા હશે એવી વાતને લઈને કેટલાક 3 થી 4 ઈસમોએ આ બાળકને ત્યાંથી લઈ જઈ એક ઘરના રૂમમાં પૂરી દીધો છે, એને ઉઠબેસ કરાવ્યા છે, એને મારેલો છે અને એ વિડીયો વાયરલ કરેલો છે. સાચા અર્થમાં પોલીસે એક તો વિડીયો વાયરલ કરવાની કલમ 66 લગાવવાની હોય છે, બાળક ઉપર અત્યાચાર કરવાની કલમ લગાવવાની હોય છે, હુમલો કરવાની કલમ લગાવવાની હોય છે, પણ પોલીસે સમગ્ર ઘટનામાં ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે એમાં કંઈક ને કંઈક દાળમાં કાળું છે. માત્ર અરજી લીધી અને અરજીના આધારે મામલતદારના જામીન લઈને એને છૂટા કરી દીધા છે. આવો જાણીએ આપણી સાથે જે બાળક છે, જે ભોગ બનેલો છે, બાળકની મુલાકાત લીધી છે. બેટા, શું હતું? તું સ્કૂલમાં શું રમતો હતો અને તને કઈ રીતે આ લોકો લઈ ગયા હતા? ચોર પર રમતા અમે ઉઠાઈ ગયા હતા. ઉઠાઈને તને કઈ લઈ ગયા ને શું કરેલું તારી જોડે? ને તને લઈ ગયા, મને પછી માર્યો, બહુ જ માર્યો. માર્યા પછી તને ઉઠબેસ કરાવેલા એવું કંઈક વિડીયોમાં છે, શું છે? તને ઉઠબેસ કરાવેલા? ઓવે. આ બાળક છે જેની જોડે અત્યાચાર થયો છે, અત્યાચાર સાથે એનો વિડીયો પણ વાયરલ કરેલો છે અને પોલીસે સાચા અર્થમાં તો પહેલા પ્રથમ વિડીયો જે વાયરલ થયો છે એના આધારે આરોપીઓ સામે પગલાં ભરવાની જરૂર છે. બાળકની માતા છે, એમણે પણ અરજી આપી હતી અને અરજીના આધારે માત્ર જામીન મામલતદારના લીધા છે. બેન, આ જે તમારા બાળક સાથે જે અત્યાચાર થયો, તમે પોતે પણ વિડીયો જોયો હશે, બાળક રડે છે, કકલે છે કે મને છોડો, હું હવે નહીં કરું, ઉઠબેસ કરાવે છે. શું માનવું છે કે પોલીસ ફરિયાદ નથી લેતી તમારા માટે? આ બાળકને ન્યાય આપવા માટે તમે ફરિયાદ કરી, અરજી લીધી પોલીસે અને માત્ર અરજીના આધારે એમને જામીન લઈને છૂટાઈ કરી દીધા. શું માનવું છે? તમને કેવો ન્યાય જોઈએ છે? મને ન્યાય જોઈએ છે કે મારા છોકરાને એ લોકોને મારવાનો કોઈ અધિકાર નથી. કોઈ ગલતી હોય તો અમે પેરેન્ટ્સ છે, અમને જાણ કરો કે તમારા છોકરાએ આ ગલતી કરી, તો અમે અમારા છોકરાને સજા આપી શકીએ, 2 વાતો સમજાઈ શકીએ, પણ એમનો કોઈ રાઈટ નથી કે મારા છોકરાને એ લોકો હાથ લગાવી શકે. એટલે મારી વિનંતી એ છે કે મને ન્યાય મળવો જોઈએ. બેન, તમે જુઓ તો નબીપુર પોલીસે માત્ર તમારી અરજી લીધી અને એના આધારે એમને જામીન પર છુટકારો પણ કરી દીધો. જે રીતે વિડીયો વાયરલ થયો છે, બહુ ગંભીર પ્રશ્ન કહી શકાય એમ છે. તો શું માનવું છે પોલીસને? અત્યારે તમે નબીપુરમાં કદાચ તમારા પરિવારજનો પણ પોલીસ સ્ટેશને બેઠા છે, તો કઈ રીતે તમને ન્યાય મળશે? એવું લાગે છે કે તમારે SP સુધી પહોંચવું પડશે, ન્યાય મેળવવા કોર્ટ સુધી જવું પડશે? હા, કેમ કે એ લોકોને એ નથી લાગતું કે એ લોકો અમને ન્યાય આપી શકે, એટલે અમારે આગળ કાર્યવાહી કરવાની ઈચ્છા છે અને કરવી પડશે, જરૂરી છે, કેમ કે બાળક નાનું છે એટલે એની કાર્યવાહી આગળ કરવી પડશે. આ બેન હતા જે બાળક જોડે અત્યાચાર થયો છે, વિડીયો જે વાયરલ થયો છે, પણ એક વસ્તુ અહીંયા જોવાની એ રહી કે જ્યારે બાળકને સારવાર માટે લાવ્યા છે, સારવાર હેઠળ છે, છતાંય પોલીસ ફરિયાદ દાખલ કરવામાં અખાડા કરે છે. એનું કારણ શું? શું સામે જે આરોપીઓ છે તે રાજકીય વર્ગ ધરાવે છે, રૂપિયાવાળા છે? પરંતુ સાચા અર્થમાં આ સમગ્ર ઘટનામાં ભરૂચ SPએ DYSPને તપાસ આપીને સમગ્ર ઘટનામાં આ લોકોને ન્યાય મળે એવી કાર્યવાહી કરવાની જરૂર, કારણ કે કાયદો આ જમાનામાં કાયદો હાથમાં લેવાની સત્તા કોઈને નથી. જોવું એ રહ્યું કે હાલમાં જે બાળક સારવાર હેઠળ છે એને ન્યાય મળશે તો શું ભરૂચ નબીપુર પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાશે? જોવું એ રહ્યું કે ખરેખર ભરૂચ SP સાહેબ અને DYSP સાહેબ આ સમગ્ર ઘટનામાં તલપરસી તપાસ કરે તેવી માંગ આના પરિવારની ઉઠી રહી છે. કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ. ભરૂચવાસીઓને ટેન્કર મારફતે અપાતા પાણીના ટેન્કરો લીકેજના કારણે ભર ઉનાળે પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. ભરૂચના અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે, ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ટેન્કરો મારફતે અપાતું પાણીના ટેન્કરો જ લીકેજ હોવાના કારણે રોજનું હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. નગરપાલિકા પાણી બચાવોના પ્રયાસો કરે તે જરૂરી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા અપાતો પાણી પુરવઠો અનેક વિસ્તારોમાં નિયમિત ન અપાતા વિપક્ષીઓએ પાલિકા ખાતે હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. ગત રોજ ભરૂચ નગરપાલિકા પ્રમુખના વોર્ડના રહીશોએ જ પીવાના પાણી મુદ્દે માટલા ફોડી વિરોધ વ્યક્ત કરતા વિપક્ષીઓએ પણ ભરૂચવાસીઓને ઉનાળામાં નિયમિત રીતે પાણી પુરવઠો પૂરો પાડવાની માંગ સાથે
પાલિકામાં હોબાળો મચાવી ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. જો કે સીઓ અને વિપક્ષીઓ વચ્ચે ભારે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા. માટલા ફોડીએ લાવીને પ્રમુખને બોલા હાજર રહે. પ્રમુખ હાજર કેમ નહીં રહેતા? તમે જવાબદાર અધિકારી છો. તમે તમારી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ ના કરો. તમે તમારી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ ના કરો સાહેબ. નહીં. રોજ ડેલિગેશન આવો. રોજ મોકલો પાણી નથી આવતું. રોજ મોકલો પાણી નથી આવતું. તમે ના સાંભળ્યા હોય ન કરતા હોય તો અલગ વસ્તુ છે. કચરાવાળી પ્રોબ્લેમ તમે સ્ટાર્ટિંગ મોડી ગઈ રજૂઆત સાંભળો. મોટી વાત કરો તમે. મારી રોડ પર ઓફિસ છે. મારી વાત સાંભળો પહેલા. મારી રોડ પર ઓફિસ છે. પાણી ગંદુ આવે. 25 માણસો ફરિયાદ કરવા આવે. હમણાં મેં ફરિયાદ કરી. ક્યાં થયું સૂચના આપ્યું? ક્યાં થયું સાહેબ? પછી લોકોને મારી નાખવા છે. આજ રોજ નગરપાલિકાને અમે રજૂઆત કરતા તેમણે એવું કીધું કે નગરપાલિકાની કેનલના અંદર પાણી ઓછું છે તે માટે ભરૂચને પાણી નથી મળી રહ્યું. અમે કહેવા માંગીએ છીએ કે છેલ્લા 2000ની સાલથી માતરિયા તળાવની યોજના જે શરૂ થઈ છે, તત્કાલિક મુખ્યમંત્રી જે તે સમય હતા નરેન્દ્ર મોદી, ત્યારે યોજનાની શરૂઆત થઈ હતી, પણ એ યોજના આજ દિન સુધી પૂરી થઈ નથી. નગરપાલિકા કહે છે કે માતરિયા તળાવનું પાણી અમે ઉપયોગમાં લઈશું. જ્યારે ઉનાળાના 100 દિવસના અંદર પાણીની અછત હોય છે, નહેરમાંથી પાણી મળતું નથી, ત્યારે માતરિયાનું તળાવનું પાણી અમે ઉપયોગમાં લઈશું એ નગરપાલિકાના વાયદાઓ હતા. આજે વાયદાઓ પોકળ સાબિત થયા છે. માતરિયા તળાવનું પાણી ખાલી ને ખાલી એક સ્ટોરેજ માટેનું છે, પણ ભરૂચની પ્રજાને કોઈ પીવા લાયક એ પાણી મળતું નથી. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર પ્રસાર શરૂ કર્યા હતા. ભરૂચમાં લોકસભાની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ ઉમેદવારી પત્રક ભર્યા બાદ પોતાના જ મત વિસ્તાર એવા ઝઘડિયા રાજપાડી ખાતેથી ચૂંટણી પ્રચાર પ્રસાર શરૂ કર્યા હતા. ઉમેદવારે સમર્થકો સાથે વિવિધ ગામોમાં ચૂંટણી પ્રચાર માટે સભાઓ સંબોધવાનું શરૂ કર્યું હતું. કેમ બતાવતા નથી? પણ કાયદો કાયદાનું